ખાધું નહીં? જોહાર જોહાર, જય આદિવાસી, જય આદિવાસી। एक तीर एक कमान, एक तीर एक कमान, जय जोहर का नारा है, अरे जय जोहर का नारा है। खूब खूब आभार। એવું થોડું બોલો તો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય। આજે ભારતના ક્રાંતિકારી વીર ધરતી આબા બિરસા મુંડા ને 150મી જન્મ જયંતિ નિમિત્તે ઉપસ્થિત સર્વે વડીલો, બહેનો, બાળકો, પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટાફ, આઈબીના મિત્રો ઉપસ્થિત છે, તેમને જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક સ્વાગત છે। આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બિરસા મુંડા જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, પરંતુ આ જન્મ જયંતિની અગાઉ 150 વર્ષની હજુ અગાઉ ભારતના ઇતિહાસમાં જે લેખકોએ ઇતિહાસ લખ્યો એ ઇતિહાસ ખોટો લખ્યો। આપણે સૌ સ્કૂલમાં ગયા, ભણ્યા, નિવૃત્ત પણ થઈ ગયા, તો ભારતના પ્રથમ સ્વતંત્ર સેનાની તરીકે આપણે કોને ભણ્યા? આપણે બધા ભણેલા છીએ। 1857માં મંગલ પાંડે, આપણે પુસ્તકમાં આ જ ભણ્યા છીએ કે 1857માં મંગલ પાંડે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની। પરંતુ જે લેખકોએ છે એ લેખકોએ ખૂબ જ અન્યાય આદિવાસી સમુદાય પર કર્યો। મંગલ પાંડેના જન્મથી 100 વર્ષ પહેલા બાબા તિલકા માંઝી જન્મ્યા હતા 1750માં, અને તેમણે 1780 થી લઈને 1786 સુધી અંગ્રેજો સામે ગોરીલા યુદ્ધ કર્યું હતું। અને તે વખતનું બિહાર, આજનું ઝારખંડ અને તે વખતનું બિહાર, અને ઝારખંડથી બિહાર સુધી, ભાગલપુર સુધી ઘોડા વડે એને બાંધીને ઢસડીને છેક ભાગલપુર સુધી લઈ ગયા હતા। એ 1786ની વાત છે। તે મર્યા નહીં તો વડના ઝાડ નીચે તેમને ફાંસીની સજા અપાવી। તેના પછી પણ આપણા કેટલાય ક્રાંતિવીરો થઈ ગયેલા। તેલંગા ખડિયા કો, ગુંડાધુર કો, તાત્યા મામા કો, વીર બુદ્ધુ ભગત કો, કૈલી દાઈ કો, સિંગી દાઈ કો, આ મહાન ક્રાંતિવીરો થઈ ગયેલા। એમાં વીર બુદ્ધુ ભગત વિશે આપણે જાણીએ તો વીર બુદ્ધુ ભગત એક ચમત્કારી માણસ હતા, એક આદિવાસીઓ એક ચમત્કારી માણસ હતા। તો તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો પોતાની ધોતી વડે તે ઉડીને જતા હતા। કલ્પના કરો, તે વખતની વાત છે, 1700ની વાત છે। એટલા શક્તિશાળી હતા, એટલા આધ્યાત્મિક હતા। બિરસા મુંડા તો 9મા ક્રાંતિવીર છે। ભારતના આદિવાસી સમુદાયના 9મા ક્રાંતિવીર છે। એના પહેલા તો 8 ક્રાંતિવીરો થઈ ગયેલા। આ બિરસા મુંડાને યાદ કરી અને ભારત સરકાર, ગુજરાત સરકાર રોડ ઉપર ઉતરી આવ્યા, સભાઓ કરવા માંડ્યા અને ઢોલને કોડી વગાડતા થઈ ગયા। કલ્પના કરો કે હજુ 8 ક્રાંતિવીરોને તમે ઓળખશો, એમને વિશે ઇતિહાસ જાણશો, તે પરિસ્થિતિ શું થશે? આદિવાસીઓ માટે આપણે ગર્વની વાત છે। હજુ અગાઉ કહું તો આ અગાઉ આપણે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ અને આ વખતે પણ ઉજવ્યો, પરંતુ મૂર્ખ ગુજરાત સરકારના આદિવાસી જે પણ સભ્યો છે, 14 આદિવાસી જિલ્લામાં બિરસા મુંડા જયંતિ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે ઉજવી। ખબર પડ્યો કે નહીં? 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આપેલો છે।
વિશ્વના 192 દેશે આપેલો છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કરેલો છે. અને આ મૂર્ખાઓને ખબર નથી કે 9 ઓગસ્ટ ઉજવવો કે બિરસા મુંડા જયંતિ ઉજવવી. તે વખતે મેં વિરોધ કર્યો 9 ઓગસ્ટના દિવસે કે આજે તો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માટે તમને 1.5 લાખની આ ગ્રાન્ટ મંજૂર કરી છે અને તમે બિરસા મુંડા જયંતિ કેમ ઉજવો? તો 15 નવેમ્બર છે આજે. ત્યારે 2 દિવસ પછી બીજો એક વિડીયો આરએસએસ નો આવ્યો. મિત્રો, આરએસએસ આદિવાસીઓ માટે ખૂબ જ ભયંકર છે. આ ખુલ્લેઆમ કહીએ, મોહન ભાગવત હોય કે ગમે તે હોય, આપણે ડરતા નથી. તમે કલ્પના કરો, એ આરએસએસ ના વ્યક્તિએ એમ વિડીયો જાહેર કર્યો કે આપણે બધા આ મૂળ નિવાસી છીએ, આ દેશના જ માલિક છીએ અને 9 ઓગસ્ટ જેવો કોઈ દિવસ જ નથી. આ મૂર્ખાઓનું બુદ્ધિ કહેવાય કે 9 ઓગસ્ટ એવો દિવસ જ નથી. એ તો અમેરિકામાં ઉજવાય છે, કોલમ્બસ ડે ના દિવસે ઉજવાય છે, એ આપણે છે એટલે આપણો એ દિવસ છે નહીં. બીજું કે અમે બહારથી આવેલા નથી. એમનું એવું કહેવું હતું કે અમે બહારથી આવેલા નથી, જેને આપણે આર્યો કહીએ છીએ. આર્યો 5000 વર્ષ પહેલા મધ્ય એશિયામાંથી આ ભારતમાં પ્રવેશ્યા અને અહીંયા આપણા ભોળા ભાળા આદિવાસીઓ ઉપર રાજ કરે અને અત્યારે પણ રાજ કરે છે. એટલે આપણે જેમ જેમ જાગૃત થઈએ છીએ તેમને ડર ઘૂસે છે કે આદિવાસીઓ જાગૃત થઈ જશે તો આવનારા દિવસોમાં અમને તકલીફ પડે છે. કારણ કે આદિવાસીઓમાં એટલી બધી તાકાત છે કે જો જે દિવસે એક થઈ ગયા તો આપણું આદિવાસી રાજ હશે. આપણું એક સરસ મજાનું ગીત છે, નહીં માનું રે નહીં માનું અંગ્રેજીઓ નહીં માનું. અંગ્રેજો વખતનું ગીત છે. ત્યારે કહ્યું કે દિલ્હીમાં એક વખત રાજ આપણું હશે, પરંતુ આ ચાલાક સરકારો આ પણ જાણી ગયા, આ ગીત પણ જાણી ગયા અને એક આદિવાસી રાષ્ટ્રપતિ બનાવી દીધા. રાષ્ટ્રપતિ બનાવવાથી કોઈ પૂરું થઈ જતું નથી, પરંતુ જ્યારે તે નિવૃત્ત થશે રાષ્ટ્રપતિમાંથી ત્યારે કેટલા બધા અધિકારો હનાઈ ગયા છે આપણને ખબર નહીં હોય. અત્યારે હનાઈ રહ્યા છે. તમે વિચાર કરો, સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU એક્ટ વિધાનસભામાં બિલ પાસ થઈ ગયું. આ અગાઉના વિધાનસભા સત્રમાં કોઈ પણ ધારાસભ્ય નહીં બોલ્યો, પરંતુ જિગ્નેશ મેવાણી એટલો બધો હોશિયાર અને અંગ્રેજી આવડતું હતું, અંગ્રેજી વાંચ્યું, એ બિલ જોયું ત્યારે વિધાનસભાને એને ફાડી નાખ્યું. ત્યારે આદિવાસીઓ આ તમારા માટે આ મરણ પથારી છે કે SOU એક્ટ ખૂબ જ ભયંકર છે. ફક્ત કેવડિયા માટે નથી. SOU એક્ટ વાંચો તમે તો SOU એક્ટ કેવડિયાથી ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં જ્યાં સુધી જમીન લેવી હોય ત્યાં સુધી તે જમીન લઈ શકે છે. એટલે આપણે વાંચતા નથી, આપણો ઇતિહાસ જાણતા નથી, એટલે આપણે નુકસાન છે. અહીંયા પણ આપણે જોઈએ છીએ કે અંબાજીમાં 9 ગામ વિસ્થાપિત થાય છે, નોટિસ મળી ગઈ. મોદી સાહેબનો ગ્રીન પ્રોજેક્ટ છે, અત્યારે વિસ્થાપનની નોટિસો મળી ગઈ છે. રાજુભાઈ ગટારા પણ જાણતા હશે, શામળાજીમાં પણ 7-8 ગામડાઓને નોટિસ મળી ગયેલી છે લગભગ 4-5 વર્ષ પહેલા અને એમને પણ વિસ્થાપન થવાનું જ છે. 2011માં એનું બ્લુ પ્રિન્ટ તૈયાર હતું. શામળાજી તાલુકો તો હમણાં જાહેર કર્યો, પરંતુ એનું બ્લુ પ્રિન્ટ 2011માં નક્કી કરી દીધું સરકારે. હવે વિસ્થાપન થવા પાછળ કઈ જ આપણને સમય નથી. લડીને શું લડીશું? હમણાં એક જ શબ્દ હતો, જોહાર જોહાર જોહારનો વિરોધ. જોહાર યાતે જુડવા એમ કહે. એ કંટાળો નજીકમાં હિન્દુ આદિવાસી સંમેલન અત્યારે ચાલુ હશે. હું તો નામજોગ કહું, આપણે કોઈનાથી ડરતા નથી. મોત નિશ્ચિત છે, મરવાનું નિશ્ચિત છે, કોઈના હાથમાં નથી. જન્મ નિશ્ચિત હોય છે પણ મૃત્યુ નિશ્ચિત નથી. એ તો આવવાનું જ છે, તો ડરવાનું કોનાથી? ખોટું કામ કરવું નથી આપણે, કોઈનો 2 રૂપિયો લેવો નથી આપણે, તો શું કા ડરવું? તો અહીંયા કંટાળુ હનુમાનમાં હિન્દુ આદિવાસી સંમેલન છે, આયોજક છે DPSRE ને બધા ઓળખતા જશો. કટ્ટર આદિવાસી છે, કટ્ટર RSS છે.
એક જો હાર જાય તો જૂઠ વાહે અમારા કેમ મળી જાય. આગળ તો વાત કરી ઘડિયામાં 11મું હતું. 11મા પ્રસંગમાં ત્યાંના સરપંચ પીસી બ્રંડે સાહેબ, એમના નાના ભાઈ આરસી, આ લોકો મર્યાદા ક્યાં 12માં પણ મર્યાદા નથી રાખતા. અરે લગ્ન પ્રસંગ હોય, આવો કાર્યક્રમ હોય તો વિરોધ કરો. અરે 12માં તો તમે ધ્યાનમાં રાખો કે તે શ્રદ્ધાંજલિ પાઠવા માટે સગા સંબંધીઓ આવેલા છે, તમારું આ ભાષણ સાંભળવા માટે નહીં. અને સરપંચ કે ફલાણો વ્યક્તિ કઈ રીતે કહી શકે કે તમારે કાટ્ટામાં બેહો કે જતા રહો? કઈ રીતે કહી શકે? સમાજ એમનો નથી. સમાજના દરેક સભ્યોનો છે, દરેક ગામના સભ્યોનો છે, એક વ્યક્તિનો નથી. કોઈ પણ ધારાસભ્ય હોય, સાંસદ હોય, સરપંચ હોય, તલાટી હોય, કોઈ પણ હોય, એમનો સમાજ નથી. આપણે અહીંયા જેટલા પણ ઉભા રહ્યા, અહીંયા કોઈ હોય જ નહીં તો કોને સંભળાવશો? સામે પબ્લિક તો હોવી જોઈશે ને. એટલે આપણે જેટલા પણ છીએ સાચા છીએ, કટ્ટર છીએ, એટલે ડરવાની જરૂર નથી. આયોજકોને કહું છું, યુવાનોને કહું છું કે આવી પરિસ્થિતિ તો અમારી સામે સમીરભાઈ છે, રાજુભાઈ છે, દરેક જગ્યાએ આ કામ કરે છે, એમાં ધમકીઓ પણ મળે. બરાબર, તમને અંદર કરાવી નાખી, ચિતર વસાવા વાળી કરીશું. બરાબર, આવા ધમકી ભર્યા પણ સમાચારો આવે, પોલીસ મિત્રો છે એમને આગળ કરે. શરમ આવી જોઈએ એમને. કયા સમાજમાં તમે આવી રીતે ધમકી આપો છો? જે સમાજ વડે તમને ઉપર મોકલ્યા એ સમાજને તમને પોલીસની ધમકી આપો, તમે અંદર કરવાની વાત કરો. શરમ આવી જોઈએ તમને. એટલે આ બાબત ધ્યાનમાં રાખો. જાગૃતિ જરૂરી છે, સાચી જાગૃતિ જરૂરી છે. આપણે કોઈને ગેરમાર્ગે દોરવા નથી. બંધારણમાં જે લખ્યું છે તે આપણે શીખવાનું છે, એ જનજાગૃતિ કરવાની છે. એક બીજું ખૂબ જ અગત્યનું છે, સમજવા જેવું છે. આમાંથી હિન્દુ કેટલા છે? હિન્દુ તો કંટાળું જતા રહે. અહીંયા હિન્દુ છો કોઈ? આંગળી ઊંચું કરો હિન્દુ હતો તમે. તો જાગૃતિ નથી. એક વ્યક્તિ બે જાતિનો નહીં હોઈ શકે. એક વ્યક્તિ બે જાતિનો નહીં હોય શકે. કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું, હું નહીં કહેતો. આઈબી ના માણસો કે દિલીપભાઈ તો આ હિન્દુ કરતા હતા એવું, એ પછી સમન્સ કાઢે. પરંતુ કોન્સ્ટિટ્યુશનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ભારત દેશ હિન્દુ લો, મુસ્લિમ લો, ક્રિશ્ચિયન લો અને આદિવાસીઓ માટે કહેલો છે કસ્ટમરી લો. તો હિન્દુ તો અલગ છે, મુસ્લિમ પણ અલગ છે, ક્રિશ્ચિયન પણ અલગ છે, આદિવાસી પણ અલગ છે. એને કસ્ટમરી લો લાગે છે. રૂઢિવાદી પ્રથા લાગુ પડે છે. અને એમાં પણ એટ્રોસિટી એમ લાગે, ભાઈ આપણે એટ્રોસિટી કેમ કરીએ? કોને કરીએ છીએ એટ્રોસિટી? હિન્દુને લાગે એટ્રોસિટી? લાગે કે નહીં? આદિવાસીને લાગે કે હિન્દુને લાગે કે આદિવાસી કરે કે હિન્દુ કરે? કોણ કરે એટ્રોસિટી? એક ફક્ત અને ફક્ત આદિવાસી અને અનુસૂચિત જાતિ, દલિતો બે જ વ્યક્તિઓ કરી શકે. બે જ વ્યક્તિ સમાજના વ્યક્તિઓ કરી શકે. કેમ? એ પણ સમજવું પડશે. હિન્દુ મેરેજ એક્ટ આદિવાસીઓ લાગુ પડે? ના પડે, કારણ કે આદિવાસી છીએ આપણે. હિન્દુ મેરેજ એક્ટ 2/2 એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. બરાબર, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આદિવાસીઓને બુદ્ધ જૈન છે એમને હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડે નહીં, વારસાઈ ધારો લાગુ પડે નહીં. આ બધું સમજવું પડશે. આપણે ક્યાંક કોઈ બોલતું હોય, કોઈ ગેરમાર્ગે દોરતું હોય તો આપણે એમની સામે આપણે બોલવું પડશે. એક વખત ભૂસીનામાં પોલીસ સ્ટેશનમાં અમને બોલાવ્યા કે તમે હિન્દુ વિશે ગેરમાર્ગે દોરો છો, આમ બોલો છો, તેમ બોલો છો. મેં કીધું અમે હિન્દુ છીએ જ નહીં તો અમે તો આદિવાસી છીએ. અને આ પણ થોડી સ્પષ્ટતા બીજી કરું, ફક્ત હિન્દુની વાત નથી, આપણે હિન્દુ સુધી લઈ જઈએ છીએ. પરંતુ બરાબર, આ બંધારણમાં લખેલું, મેં નથી લખેલું, બંધારણમાં જ લખેલું છે કે ફક્ત હિન્દુ નહીં,
હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ, બરાબર, આ દરેકે દરેક ને લાગુ પડે. આદિવાસી એટલે આપણે છીએ. અને આ આદિવાસી શબ્દ પાછળનું રાજકારણ 1950માં રમાઈ ગયું. બંધારણ વાંચ્યું છે બધા જે જાગૃત છે એમને ખબર છે. 1950માં સંવિધાન સભામાં આપણા જયપાલસિંહ મુંડા સંવિધાન સભામાં હતા, પરંતુ ત્યારે પણ જબરજસ્ત રાજકારણ રમાયું. જયપાલસિંહ મુંડાએ કહ્યું સંવિધાન સભામાં, જવાહરલાલ નહેરુને કીધું, સરદાર પટેલને કીધું, ગાંધીજીને કીધું, દરેકને કીધું કે અમારે અનુસૂચિત જનજાતિ નથી જોઈતું, અમારા માટે આદિવાસી શબ્દ રાખો. હમણાં સાહેબે કીધું જે શબ્દ આદિવાસી છે એ ખૂબ જ અગત્યનો છે. સરકારને ખબર છે જો આપણે આદિવાસીઓ તરફથી આ બોલાવીશું, આદિવાસી કરીને શબ્દોદાન બોલાવીશું, તો જે મૂળ છે એમનું આદિ અનાદિ કાળથી આ ધરતી પર રહેનારો માણસ એટલે એ આદિવાસી. હા, આદિવાસી શબ્દ મિટાવવા માટે વનવાસી શબ્દ લાયા, વનબંધુ લાયા, બરાબર. આપણે વનવાસી નથી, આપણે વનમાં નથી રહેતા. વનમાં તો રામ રહેતા હતા, 12 વર્ષ રહ્યા ને, રામ રહેતા હતા, આપણે નહીં. આપણે તો આદિવાસી છીએ. એટલે આવી બધું ઘણું બધું છે. બહેનો, યુવાનો, વડીલો, નાની નાની શિબિરો, યુવાનોને કહીશ નાની નાની શિબિરો ગામે ગામમાં 5 મળો તો 5, 10 મળો તો 10, જેટલા પણ મળો, આવી રીતે ચર્ચા કરો, ડિબેટ કરો, તો કંઈક બહાર નીકળીને આવશે. નહીં તો આ લોકો આપણને મારવા માટે તૈયાર જ છે. હવે આવનારા દિવસોમાં તમે જુઓ છો ક્રિમિલિયર આવે છે, બરાબર. ક્રિમિલિયરમાં આવક મર્યાદા આવી જશે તો એની એ આવક મર્યાદાના ઉપરના વ્યક્તિઓ તો લડશે કોઈ. અમારે તો આ ક્રિમિનલ આવી ગયું, હવે અમારા છોકરા તો નોકરી મળવાની નથી, મહેનત કર્યા વગર છૂટકો નથી. અને જે અહીંયા મહેનત કરે છે એ ત્યાં સુધી પહોંચે નહીં. હમણાં 40 અને 60% રેશિયો જે સરકારે કર્યો છે, ગેરબંધારણીય કર્યો છે કે આપણે પછાત કેવી રીતે, એસસી, એસટી, ઓબીસી આપણે અલગ અલગ છીએ તો દરેક કાસ્ટ માટે 40% રેશિયો કેવી રીતે? આપણે પછાત છીએ એટલે આપણો રેશિયો ઓછો હોવો જોઈએ. છેલ્લી 3 થી 4 ભરતીઓમાં આપણા હજારો યુવાનો રહી ગયા આ 40%ના રેશિયાના આધારે. ગેરબંધારણીય છે. આ લોકો પરિપત્ર છે, સેન્ટ્રલનો જે પરિપત્ર છે, પરિપત્ર બરાબર વાંચતા નથી અને અહીંયા ખોટો ઠરાવ કરે છે અને એના આધારે આપણે કેટલાય હજારો યુવાનો નોકરીમાંથી રહી ગયા. આ ફક્ત અને ફક્ત 40% કટ ઓફ માર્ક્સને લીધે. એટલે હવે મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. થોડુંક નેન્સી દીકરી માટે પણ કહીશ. નેન્સી દીકરી હમણાં સ્પીચ આપી, ફક્ત ધોરણ 1માં અભ્યાસ કરે છે. વાંકા ટીપાવ ગામમાં ફક્ત ધોરણ 1માં અભ્યાસ કરે છે. આ અગાઉ એણે 4 થી 5 જગ્યાએ એને સ્ટેજ ઉપર વક્તવ્ય આપ્યું છે. એનું એક સપનું છે. અમે પૂછ્યું તો અમારા સંમેલનમાં બોલાવી ત્યારે કે બેટા તારે શું બનવું છે? સહેજ પણ વિચાર્યા વગર એને કહ્યું કે સાહેબ મારે કલેક્ટર બનવું છે. કલ્પના કરો, એનો ગોલ પહેલા ધોરણમાં 6 વર્ષની ઉંમરે એનો ગોલ નક્કી છે કે મારે કલેક્ટર બનવું છે. તો પછી આપણે સમાજવાળા આવા બાળકોને શોધીને આપણે આગળ લઈ જવા જોઈએ. બધું હવે સમય થઈ ગયો છે, બહુ ચિંતા નહીં કરતા, આવું તો ચાલતું રહેશે. વન સંશોધન અધિનિયમ 2023 આવી ગયેલો છે. વન સંશોધન અધિનિયમ 2023માં ફોરેસ્ટ ઓફિસરને અધિકાર આપ્યો છે, એમને પિસ્તોલ આપવામાં આવી છે કે એ પિસ્તોલ ચલાવી પણ શકે છે તમારા ઉપર. આ કોઈએ વાંચ્યું નહીં હોય, બરાબર. એટલે બહુ જ ચિંતાનો વિષય છે અને તેમ છતાં પણ આપણે આગળ વધવાનું છે. કારણ કે આપણા ઉપર અન્યાય થાય છે, અત્યાચારો થાય છે, એટલે એમનો સામનો તો કરવો જ પડશે. એના વગર છૂટકો નથી. બાકી આપણે જ્યારે પૈસા લેવા છે અને સભાઓમાં જવું છે, બરાબર. અને નેન્સી દીકરી વાકાટીબા પીસી બરાડા સાહેબની જ ગામની છે, એમના ઘરની નજીકમાં જ છે. મેં કીધું હતું એમને ફોન કરીને કે સાહેબ ક્યાંક રાજ્ય લેવલનો કાર્યક્રમ હોય તો આમંત્રણ આપજો. નાનકડી દીકરી છે, એને નામ રોશન કરવું છે, પરંતુ તમે જુઓ છો કે આપણી દીકરી અહીંયા છે, નહીતર કેરંચા હોત. હા, સાચી જગ્યાએ છે, બરાબર ને. એટલે એમની બુદ્ધિ ત્યાં સુધીની જ છે કે આપણા બાળકો આગળ વધે નહીં, હું જ આગળ વધું. જય આદિવાસી.
ખૂબ ખૂબ આભાર સાહેબ.